શું આવડે છે શું નથી આવડતું કાંઈ ખબર નથી, કેટલી થિયરી પૂછાય, કેટલા સૂત્રો પૂછાય, કેટલી રીત પૂછાય, કાંઈ ખબર નથી. ક્યાં કોને કેટલો સમય આપવો એ મને બિલકુલ ખબર પડતી નથી. હું અહીંયા છું ને ભાઈ, 100માંથી 100 આવશે. અને જો આટલું કરી લીધું તો ભાઈ બોર્ડમાં 100માંથી 100 લાવતા તમે કોઈ નહીં રોકી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 12 આંકડાશાસ્ત્ર. યસ, આપણે બોર્ડની પરીક્ષામાં આંકડાશાસ્ત્ર જેવો વિષય હોય તો 100માંથી 100 માર્ક્સ લાવી શકાય. કેમ ન લાવી શકાય એના માટે થઈને આપણે વાત કરી રહ્યા છીએ. તો એ લાવવા માટે આપણે શું કરવાનું છે એના વિશે વાત કરીએ એ પહેલા એક નાની એવી વાત સમજીએ. તો એ નાની એવી વાત શું છે? તો એકદમ સિમ્પલ સમજીએ કે આવતીકાલ ક્યારેય પણ આવતી નથી, અને એ જ્યારે પણ આવે છે આજ બનીને આવે છે. માટે આવતીકાલે જે કાંઈ પણ સારું કરવાની ઈચ્છા હોય એની શરૂઆત આજથી જ કરી લેવી. એટલે તમારી આવતીકાલે હું આ તૈયારી કરીશ, આવતીકાલે આટલું કમ્પ્લીટ કરી નાખીશ, આવતીકાલે આ રીતે હું મારા અભ્યાસ કરીશ, એ ક્યારેય શક્ય નથી. કારણ કે આવતીકાલ ક્યારેય આવવાની જ નથી. એ આવતીકાલે પણ આજ બનીને આવશે. તો મિત્રો, આ સરસ મજાના વાક્ય સાથે આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ માર્ચ 2026માં આપણી બ્લુ પ્રિન્ટ શું છે એના વિશે જો વાત કરી લઈએ તો પહેલા તો પ્રકરણનું નામ, 4 પ્રકરણ, ભાગ 1 માંથી સૂચકાંક, સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામયિક શ્રેણી. દરેક ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાય, એક SQ પૂછાય. એક વિભાગ સી માં એટલે 2 ગુણનો પ્રશ્ન પૂછાશે, અને વિભાગ ડી માં પહેલું અને ત્રીજું એટલે સૂચકાંક અને સુરેખ નિયત સંબંધમાંથી 2 પ્રશ્નો 3 ગુણના પૂછાય, અને સુરેખ સહસંબંધ અને સામયિક શ્રેણીમાં એક પ્રશ્ન 3 ગુણનો પૂછાય. જ્યારે વિભાગ ઈ માં એક પણ પ્રશ્ન પૂછાતો નથી. અને વિભાગ F ની વાત કરીએ તો સૂચકાંકમાંથી 1 પ્રશ્ન 5 ગુણનો, સુરેખ સહસંબંધમાંથી 2 પ્રશ્ન 10 ગુણના, સુરેખ નિયત સંબંધમાંથી 1 પ્રશ્ન 5 ગુણનો, અને સામયિક શ્રેણીમાંથી 2 પ્રશ્ન 10 ગુણના. યાની પહેલું ચેપ્ટર 16 ગુણનું, બીજું ચેપ્ટર 18 ગુણનું, ત્રીજું ચેપ્ટર 16 ગુણનું, ચોથું ચેપ્ટર 18 ગુણનું. કુલ જો વાત કરીએ તો કુલ 28 પ્રશ્નો 68 માર્ક્સમાં પૂછાય. 28 પ્રશ્નો 68 માર્ક્સમાં પૂછાય. આગળ જો વાત કરીએ, પાર્ટ 2 ની વાત કરીએ તો પાર્ટ 2 માં સંભાવના, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, પ્રામાણ્ય વિતરણ, લક્ષ વિકલન. સંભાવના 2 પ્રશ્નો 2 MCQ, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ અને પ્રામાણ્ય વિતરણમાંથી 3 MCQ, લક્ષ અને વિકલનમાંથી 2 MCQ. જ્યારે વિભાગ બી માં તો પહેલું સંભાવના 1 SQ એટલે 1 માર્ક્સનો 1 પ્રશ્ન, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાંથી 1 માર્ક્સનો 1 પ્રશ્ન, લક્ષ વિકલનમાંથી 1 પ્રશ્ન, પણ પ્રામાણ્ય વિતરણમાંથી 2 પ્રશ્નો 1 માર્ક્સમાં પૂછાય. ત્યાર પછી વિભાગ સી ની વાત કરીએ તો સંભાવનામાંથી 1 પ્રશ્ન, યાદચ્છિક ચલ અસતત સંભાવના વિતરણમાંથી 1 પ્રશ્ન, લક્ષમાંથી 2 પ્રશ્ન, વિકલનમાંથી 1 પ્રશ્ન. કુલ 5 પ્રશ્નો વિભાગ સી માં પાર્ટ 2 માંથી પૂછાય. વિભાગ ડી માં વાત કરીએ તો 3 પ્રશ્નો સંભાવનાના 9 માર્ક્સ, 2 પ્રશ્ન યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણના 6 માર્ક્સ, અને 1 પ્રશ્ન વિકલનનો 3 માર્ક્સ. એટલે અહીંયા 6 પ્રશ્નો 18 માર્ક્સના પૂછાય. વિભાગ ઈ ની વાત કરીએ જે હજી સુધી શરૂ જ નથી થયો, એ સંભાવનામાં શરૂ નહીં થાય, યાદચ્છિક ચલમાં શરૂ નહીં થાય, એ શરૂ થશે તો ડાયરેક્ટલી પ્રામાણ્ય વિતરણમાં. 2 પ્રશ્નો 8 માર્ક્સના, 1 લક્ષનો પ્રશ્ન 4 માર્ક્સનો, 1 વિકલનનો પ્રશ્ન 4 માર્ક્સનો. અને વિભાગ F આપણો પહેલા ભાગમાં જ પૂરો થઈ જાય. એટલે સંભાવના 14 માર્ક્સનું ચેપ્ટર, યાદચ્છિક ચલ અસતત સંભાવના વિતરણ 12 માર્ક્સનું ચેપ્ટર. ત્યાર પછી જો આગળ વાત કરીએ તો પ્રામાણ્ય વિતરણ 13 માર્ક્સનું ચેપ્ટર, લક્ષ 11 માર્ક્સનું ચેપ્ટર, અને વિકલન 12 માર્ક્સનું ચેપ્ટર. એટલે આ મળીને કુલ 33 પ્રશ્નો ભાગ 2 માંથી પૂછાય, જે કુલ 62 માર્ક્સનો વેઇટેજ ધરાવે છે. આ આપણી બ્લુ પ્રિન્ટ થઈ ગઈ. હવે બ્લુ પ્રિન્ટ બાદ આપણે શરૂઆત કરીએ કે કઈ રીતે આપણે તૈયારી કરવાની. તો 100 માંથી 100 લાવવામાં કઈ સમસ્યા છે?
પહેલી જ સમસ્યા એવી છે, તૈયારી કેમ કરવી ની ખબર જ નથી પડતી. કારણ કે બાકી બધામાં તો વાંચીને તૈયારી કરી લઈએ, પણ સ્ટેટમાં તૈયારી કેમ કરવી એ જ મોટો પ્રશ્ન છે. શું આવડે છે, શું નથી આવડતું, કાંઈ ખબર નથી. કેટલી થિયરી પૂછાય, કેટલા સૂત્રો પૂછાય, કેટલી રીત પૂછાય, કાંઈ ખબર નથી. બીજું, તૈયારી માટે કેટલો સમય કોને કોને આપવો? હવે સમય પાર્ટ 1 પાર્ટ 2 ચેપ્ટર છે, અમુક અઘરા ચેપ્ટર, અમુક સહેલા ચેપ્ટર, અમુક અઘરી રીતો, અમુક સહેલી રીતો, પણ ક્યાં કોને કેટલો સમય આપવો એ મને બિલકુલ ખબર પડતી નથી. બિલકુલ કાંઈ મને ખબર જ નથી. ત્રીજો પ્રશ્ન, સૂત્રો તો એક પણ યાદ નથી રહેતું. એટલે એક સૂત્ર મને આવડતું નથી. આખા 2 ભાગ પૂરા થઈ જાય તોય મને કઈ ખબર નથી પડતી. ચોથો પ્રશ્ન, પરીક્ષામાં શું પૂછાશે કઈ સમજાતું નથી. જો BA ઇકોનોમિક્સ હોય ખબર હોય સવાલ પૂછાય, એકાઉન્ટ હોય ખબર હોય વાર્ષિક હિસાબ પૂછાય, ઇંગ્લિશ હોય ખબર હોય નિબંધ પૂછાય. અહીંયા તો કેવો દાખલો પૂછાય, અને એમાંય 200 થી વધારે સૂત્ર, ક્યાં હું પૂછાય કાંઈ ખબર નથી. કાંઈ એકેય વસ્તુ યાદ રહેતી નથી. શું કરવું કાંઈ સમજ નથી પડતી. લેક્ચરમાં યાદ રહી જાય પણ પરીક્ષામાં ભૂલાઈ જાય. આવું વારંવાર બને. સ્કૂલનો લેક્ચર ભણતા હોય, વિદ્યાકુલનો લેક્ચર ભણતા હોય, ઓફલાઈન ક્લાસીસ કોઈ પણ જગ્યાએ તમે ભણતા હોય તો આવો પ્રશ્ન બને. જ્યારે સર ગણવતા હોય સ્ટેટના સર, ત્યારે એમ લાગે આ રીત આપણને આવડી ગઈ, આ દાખલો આપણને આવડી ગયો, આ સૂત્ર આપણને આવડી ગયું. પણ જ્યારે એ તમે જાતે ગણવા બેસો અથવા પરીક્ષામાં એ જ પ્રશ્ન જ્યારે તમારી સામે આવી જાય, બિલકુલ ટાઈ ફીસ જેવું થઈ ગયું. એટલે આ 5 મુખ્ય સમસ્યા, 5 સમસ્યા સ્ટેટિસ્ટિકમાં સૌથી પહેલા ધ્યાનમાં આવે. આ 5 સમસ્યા પર જો કામ ન થાય તો તમને સ્ટેટમાં 100 માંથી 100 આવી શકે નહીં. તૈયારી પરફેક્ટ થવી જોઈએ. તૈયારી માટે સમય કેટલો આપવો એ આપણને ધ્યાન રહેવું જોઈએ. સૂત્રો દરેકે દરેક આવડવા જોઈએ. એની અંદર કિંમત મૂકતા પણ આવડવું જોઈએ. પરીક્ષામાં શું પૂછાશે એની સમજ પડવી જોઈએ. અને લાસ્ટ વન, લેક્ચરમાં યાદ રહી જાય પણ પરીક્ષામાં ભૂલાઈ જાય, આવું થવું જોઈએ નહીં. આગળ વાત કરીએ તો यस, अब 100 में से 100 लाना है, 100 માંથી 100 लावाना છે. तो भाई फिकर नॉट, हम यहाँ पे है ना विद्याकुल, मैं भी हूँ साथ में. यस, હું અહીંયા છું ને ભાઈ. 100 માંથી 100 આવશે. પણ મેં જે સોલ્યુશન તમને બતાવ્યા ને એ સોલ્યુશન સાથે હોવા જોઈએ. હું જે તમને કહું ને એ રીતે આખું વર્ષ પ્લાન ફોલો થવો જોઈએ. તો સ્ટાર્ટ કરીએ આપણા પ્લાન ફોલો કરવાને. પહેલું તો તૈયારી સંપૂર્ણ ટેક્સ્ટ બુક. ઉદાહરણ તમે ગણ નાખો બધાય. સ્વાધ્યાયના દાખલા ગણ નાખો. થિયરી ટેક્સ્ટ બુક માંથી તૈયાર કરી નાખો. પૂરેપૂરી ટેક્સ્ટ બુક માંથી જ તૈયારી કરવી. ક્યાંય આગુ પાછું આડું અવળું ક્યાંય થવાનું નથી. એકેય મટીરિયલ હાથે કોઈ વસ્તુ નહીં, ટેક્સ્ટ બુક. અને એટલા જ માટે વિદ્યાકુલ વાળા કોઈ મટીરિયલ તમને સ્ટેટ એકાઉન્ટ માટે નથી આપતા. બીજી ખાસ બાબત, આ વિડીયોમાં તમે જોડાયેલા હોય તમને એમ લાગતું હોય કે નહીં ખરેખર વધુ ને વધુ આ વિડીયો ઉપયોગી થવાનો છે, તો એક વખત જોરદાર ગનશોટની જેમ આ વિડીયોને લાઈક કરી દો. બીજું, ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને ત્રીજું, જે પણ મિત્રો તમારી સાથે 12માની તૈયારી કરવાના છે, સ્ટેટિસ્ટિકની પરીક્ષા આપવાના છે, બોર્ડમાં આંકડા શાસ્ત્રનું પેપર લખવા જવાના છે, એ બધાને એક વખત શેર કરી દો. એટલે પહેલું, સંપૂર્ણ પાઠ્યપુસ્તક પર આધાર. તૈયારી કેમ કરવી, કોને કેટલો સમય આપવો? તો પ્રથમ દિવસથી તૈયારી, લેક્ચર વાઇઝ રિવિઝન, લેક્ચર મુજબ રિવિઝન કરતા રહ્યો. દરરોજની 1 કલાક સ્ટેટને આપો. દરરોજ 1 કલાક. વીકમાં 7 દિવસ 7 કલાક આપવાની. તમે તમારા ટાઈમ ટેબલ મુજબ સેટ કરી શકો. 7 કલાકમાં તમે કોઈ દિવસ 2 કલાક, બબે એવી રીતે 3 દિવસમાં 6 કલાક આપી દો તોય વાંધો નથી. 1 કલાક પછી ગમે ત્યારે સન્ડે આપી દો, અથવા દરરોજની 1 કલાક આપો. પણ સ્ટેટિસ્ટિકને મિનિમમ 7 કલાક આપવાની છે. 7 કલાક ઇન અ વીક. બીજું, વધુ ને વધુ પ્રેક્ટિસ કરવાની.
દાખલા ગણવા. અને દાખલા ગણવા માટે જેટલા ઉદાહરણ સ્વાધ્યાયના પ્રશ્નો તમને જો ઓછા પડે તો શું કરવાનું? સુરેખ સહસંબંધનો દાખલો હોય ને એને નિયત સંબંધમાં જઈને ગણવાનો, નિયત સંબંધનો દાખલો હોય ને સહસંબંધમાં આવીને ગણવાનો. આવી રીતે ઉલટી સુલટી રીતે ગણી શકાય, પણ એ પછીની વાત છે. પહેલા તો મૂળ રીતે ગણવાના, પછીની વાત આપણે પછી કરીએ. પહેલા મૂળ રીતે ગણ નાખવાના, બરોબર? બીજું, થિયરી પર પૂરતું ધ્યાન આપવું. યસ, લખીને જ તૈયાર કરવી, લખીને જ તૈયાર કરવી. આડી અવળી તૈયાર કરવાની નથી, લખીને થિયરી સંપૂર્ણ તૈયાર કરવાની છે. થિયરી લખીને જ તૈયાર કરવી. ત્યાર પછી સૂત્ર અને રીત તૈયાર કરવી, પૂરેપૂરા સૂત્ર અને રીત તૈયાર થાય ત્યાર પછી બીજી રીત લેવી. સૂત્ર અને રીત તૈયાર થાય ત્યારબાદ જ બીજી રીત લેવી, બરાબર? ડાયરેક્ટલી બીજી રીતમાં જવું નહીં. આગળ, હવે આ તો વાત થઈ આપણે તૈયારી કરવાની, પણ હવે શું નથી કરવાનું એના પર પણ ધ્યાન આપો. કેટલાક એવા પોઈન્ટ છે જેને મગજમાં રાખવાના છે, અમુક બાબત ઉપર પૂરેપૂરું ધ્યાન આપવાનું છે, અને એ ભૂલથી પણ કરવાનું નથી. જો એ થશે ને તો તમારું બેસ્ટ રિઝલ્ટ બનતું અટકશે. બેસ્ટ રિઝલ્ટ બનાવવું છે, 100 માંથી 100 લાવવા છે. આંકડા શાસ્ત્રનો કિલ્લો તોડી ભાંગીને ભૂકો કરી નાખવો છે. આંકડા શાસ્ત્રનું રિઝલ્ટ જે સૌથી ઓછું હોય છે એને સૌથી બેસ્ટ બનાવવું છે. ભલે મને કાંઈ આંકડા શાસ્ત્ર નથી આવડતું, પણ બોર્ડની પેપર દઈને નીકળું ને ત્યારે આંકડા શાસ્ત્રમાં મારું પરફેક્ટ રિઝલ્ટ હોય, આવી તૈયારી કરવી છે. તો નેક્સ્ટ છે, ક્યારેય કોઈ દાખલા રીતમાં પ્રશ્ન હોય તો તેને છોડી નહીં દેવો. ઓપ્શનમાં નથી કાઢવો કે આ તો મને નો જ આવડે, નહીં. એને હજી તો બહુ બધો ટાઈમ છે. શીખવાનો પ્રયત્ન કરવાનો, સમજવાનો પ્રયત્ન કરવાનો, 3 વખત ગણવાનો, 4 વખત ગણવાનો, શિક્ષકને મળવાનું, વિદ્યાકુલ સાથે જોડાયેલા હોય, મારી સાથે જોડાયેલા હોય, ગણી 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 આ લેક્ચર જોવાનો, એ દાખલો કઈ રીતે ગણ્યો છે એ સમજવાનું. છોડી દેવાનું નથી. એક પણ પ્રશ્નને અત્યારથી ધારી નહીં લેવાનું કે આ મને નહીં જ આવડે, આનું છોડી જ દઉં, નહીં, તો એ છૂટી જ જશે. ઓકે? એટલે એવું ક્યારેય શક્ય નહીં કરવાનું કે આ રીતનો દાખલો મને નહીં આવડે, નહીં કરીએ. ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓની ટેવ હોય કે દાખલો ક્લાસે ગણ્યો પછી ઉપરથી જોઈએ. નહીં ભાઈ, જોવાનું નથી. તમે ભલે ક્લાસમાં ગણો, ભલે તમે વિદ્યાકુલની પીડીએફ માંથી ગણો, પણ તમારે લખવાનો છે. લખશો તો ખબર પડશે ક્યાં કયું સ્ટેપ આવશે, યાદ રહેશે. એટલે પૂરેપૂરો લખવાનો છે, લખવાનું મૂકવાનું નથી. દાખલો ગણવાનું કીધું છે, દાખલો વાંચવાનું નથી કીધું. એ બાબત ઉપર ધ્યાન રાખવાનું. ગણિત હોય, આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ હોય, એ ગણીને તૈયાર થાય, વાંચીને તૈયાર ન થાય. આ વાતને મગજમાં રાખી દેવાની છે. નેક્સ્ટ, કોઈ પણ પરીક્ષાને ગંભીરતાપૂર્વક તૈયારી કરીને આપવી. હવે વિદ્યાકુલ વાળા વીકલી ટેસ્ટ લે તો તમારે એવું નહીં કે કાલ ટેસ્ટ છે ને વાંચીને કરી નાખશું, નહીં. એના માટે 1 વીક પૂરી તૈયારી કરવાની. સ્ટેટનું પેપર હોય ને તો એની 1 વીક પૂરી તૈયારી થવી જોઈએ કે આવતા રવિવારે મારું સ્ટેટનું પેપર છે તો હું સ્ટેટના પેપરમાં પરફેક્ટલી તૈયારી કરીશ. જેટલું મારે પૂછાવાનું છે એને હું પરફેક્ટલી લખીશ. કારણ કે આવી નાની નાની ટેસ્ટના પેપરમાંથી જો 1-2 માર્ક્સનું પૂછાણું અને તમે 15 ટેસ્ટ આપીને તો બોર્ડમાં 30 માર્ક્સ તમારા બહુ આસાન થઈ જશે. આપણે તો 100 માંથી 100 પર જવું છે ને, તો આ બાબત ઉપર ધ્યાન રાખવું. નેક્સ્ટ, કેલ્ક્યુલેટરનો વ્યવસ્થિત ઉપયોગ કરવાની પ્રેક્ટિસ કરવી. નાનો ગુણાકાર, સરવાળો, બાદબાકી હોય, 2 + 3 કેલ્સીમાં નહીં કરવા જવાનું, 10 + 13 તો 130 કેલ્સીમાં નહીં કરવા જવાનું. એના માટે
તમારે ટાઈમ બચે એવી ગણતરી શીખવાની એની પ્રેક્ટિસ કરવાની. એટલા માટે કીધું કેલ્ક્યુલેટરનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો. એટલે વ્યવસ્થિત એટલે જ્યાં જરૂર હોય ત્યાં પૂરેપૂરું કેલ્ક્યુલેટર વાપરવાનું. જ્યાં આસાનીથી થઈ જાય એમ હોય ત્યાં તમારે કેલ્સીમાં મંડાઈને જવાનું. 2 + 3 6 5 થાય, 2 × 3 6 થાય. આને તમારે કેલ્સીમાં કરીને સાબિત કરવાને જ જવાનું. આના માટે કેલ્સી નથી. કેલ્સી માત્ર ને માત્ર મોટી સંખ્યાઓ માટે. એટલે ટાઈમ બગાડવાનો પણ નથી અને ટાઈમનો શું કહેવાય એટલો બધો ટાઈમ વધારવાનો પણ નથી. ખોટા આપણે ગણતરી લખી નાખીએ. બીજો, કેલ્સી વાપરો છો તો કેલ્સીમાં જે આંકડા આવે છે ને એ આંકડા જોતા શીખવાનું. ઘણી વખત કેવું થાય 10.897 હોય, આપણે લખીને કેટલા આવે 10.89. હકીકતમાં 10.90 થાય. પોઈન્ટ આગળ એડ કરવાનો. કેલ્સીમાં ફક્ત પોઈન્ટ પછી 2 આંકડા નથી હોતા, ઘણા બધા હોય છે. એને જોવાનું, સમજવાનું, શીખવાનું કે આ ટોપિક અને દાખલા અઘરા છે તેની અલગથી તૈયારી કરો. તમે જેમ જેમ અભ્યાસ કરતા જશો એમ તમને ખબર પડશે કે આ ટોપિક તો મારા માટે અઘરો છે, આ દાખલો મારા માટે આસાનીથી નહીં થાય, આ થિયરી મને યાદ નથી રહેતી, આ સૂત્ર અને આ રીત મારા માટે સમજવી મુશ્કેલ છે. તો એની એક અલગથી યાદી તૈયાર કરો, અલગથી તૈયારી કરો. એને અલગથી એક યાદી બનાવતા જાઓ. ચેપ્ટર વાઇઝ યાદી રાખો કે આ ચેપ્ટરમાં મને આ રીત નથી સમજાતી અને એની અલગથી યાદી દે. એને છોડી નથી દેવાનું કે આ રીત નથી સમજાતી તો આના હું દાખલા જ નહીં ગણું. નહીં, એ તમને 100 માંથી 100 લાવવામાં મુશ્કેલી કરાવશે. એટલે તમારે શું કરવાનું છે, એની અલગથી એક યાદી તૈયાર કરવાની અને છોડ્યા વગર એની અલગથી તૈયારી. એટલે બીજાને તમે અડધી કલાક આપતા હોય તો આને 1 કલાક આપવાની. આપણે હોસ્પિટલમાં જઈએ તો ડોક્ટર જોવો તમે, સાદી બીમારી હોય ને 10 મિનિટ આવે, પણ સેન્સિટિવ બીમારી હોય ને અડધો કલાક આપે ને. આ રીતે જે થોડુંક સેન્સિટિવ છે, જે આપણા માટે ટ્રબલ કરે એમ છે, આપણા માટે પ્રોબ્લેમ સર્જે એમ છે, એના માટે સમય વધારે આપવાનો. અને જો આટલું કરી લીધું તો ભાઈ બોર્ડમાં 100 માંથી 100 લાવતા તમને કોઈ નહીં રોકી શકે. તો ધેટ્સ ધ ફાઇનલ ટિપ્સ એન્ડ ટ્રિક્સ. બોર્ડમાં આંકડા શાસ્ત્રનો જે અભેદ કિલ્લો જેને કહીએ છીએ એને ધ્વસ્ત કરવાનો છે. આપણા માટે એક જ વિકલ્પ છે, તૈયારી બેસ્ટ કરીએ અને 100 માંથી 100 નો ટાર્ગેટ રાખીએ. 100% રિઝલ્ટ લાવીશું. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સાથે. એન્ડ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ સો મચ.